જય સ્વામિનારાયણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા એટલે ભૂલી જવાનો દિવસ, જતું કરવાનો દિવસ, નમી જવાનો દિવસ, કમી જવાનો દિવસ અને ઓગળી જવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભૂલકું બનાવવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આશીર્વાદ લેવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને હાથ કરાવવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભગવાન, સંત અને ભક્ત સાથે સંબંધ બાંધવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે જ્ઞાનનો દીપક પ્રગટાવવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આભાર માનવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે હું માંથી તુંમાં જવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે અંતરદ્રષ્ટિ કરવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે આધ્યાત્મિક માર્ગમાં એક ડગલું પ્રભુ તરફ ચાલવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે પોતાની ભૂલ સુધારી પ્રભુના લાડકવાયા દીકરા બનવાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને સમર્પિત થવાનો દિવસ. મનીષભાઈ, આપણે ગુરુ પૂર્ણિમાનો મહિમા તો સમજ્યા, પણ ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવી શકીએ? તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો યશભાઈ. ખરા અર્થમાં તો ગુરુ પૂર્ણિમા ત્યારે ઉજવી કહેવાય જ્યારે આપણે ગુરુનું ગમાડીએ અને ગુરુનું ગમતું કરીએ.